हेलो फ्रेंड्स, जय स्वामीनारायण। स्वागत है તમારે નવા બ્લોગમાં। આજે આપણે બ્લોગિંગની શરૂઆત બપોર પછીની થાય છે। તો આજે મારે 55 માણસોને પાવભાજીનો ઓર્ડર છે। પાવભાજી અને પુલાવનો ઓર્ડર છે આજે આપણે સાંજે। તો અત્યારે હું બનાવી રહી છું પાવભાજી અને પુલાવ। તો પુલાવ માટે અહીંયા આપણે ગરમ પાણી થવા માટે રાખી દીધું છે। જોઈ શકો છો કેમ કે પુલાવ બનાવવા હોય એટલે પુલાવ ભાતને આપણે ઠંડા થવા માટે રાખવા પડે, એટલા હાટું થઈને અહીંયા આપણે જોઈ શકો છો પુલાવ માટે અહીંયા ભાત આપણે બાફવાના છે। તો એના માટે તપેલું રાખી દીધું છે ગરમ પાણીનું। સાથે સાથે અહીંયા અમે પાવભાજી બનાવવા માટે પણ અહીંયા થોડું શાક સુધારી લીધું છે કેમ કે મારે 2-3 કુકર બાફવા પડશે આપણે, બરાબર। તો ચાલો આપણે મસ્ત મજાની બનાવીએ 55 માણસો માટે પાવભાજી અને પુલાવ। તો ચાલો હું તમારા સાથે શેર કરીશ કે અમે પુલાવ પાવભાજી કેવી રીતના બનાવીએ। વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો। તો અત્યારે હું ભાજી બાફી રહી છું, એટલે કે શાક બાફી રહી છું, સોરી। તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે હું અહીંયા ભાતને ચારી રહી છું અને જેમનો ઓર્ડર છે એમનો ફોન આવ્યો છે। તો 10 જણાની વધારે આપણે કરવાની છે। પહેલાં આપણે 55નો ઓર્ડર હતો, અત્યારે હવે 10ની વધારે કરવાની છે આપણે। તો ચાલો ફટાફટ આપણે ભાતને ચારી દઈશું અને ફરીથી ભાત થોડાક બફાવા રાખી દઈશું, બરાબર। તો આપણે તો 10 માણસો વધી ગયા એટલે ફરીથી ભાત બફાવા માટે રાખવાના છે। તો અહીંયા અત્યારે હું ભાતને ઠંડા થવા માટે ચારી રહી છું ચાયણામાં। જોઈ શકો છો તમે, આપણે 2 ચારણામાં ચારશું। તો અત્યારે હવે ભાત ચારી લીધા છે અને અત્યારે ફરીથી હું શાકનો કુકર બાફી રહી છું। જોઈ શકો છો તમે, આપણે 2 કુકર બફાઈ ગયા છે, અત્યારે હું ત્રીજો કુકર શાક બાફી રહી છું। તો ચાલો ફટાફટ હવે આપણે શાકને બાફી દઈશું, થોડાક મસાલા કરી લઈશું અને પછી આપણે બીજું મેસ આપણે પુલાવ માટે ભાત ઠંડા થઈ રહ્યા છે। જોઈ શકો છો તમે, ટેબલ ઉપર આપણે રાખી દીધા છે, બધા ભાત ઠંડા થઈ રહ્યા છે। 4 કિલો આપણે બાસમતી રાઈસ લીધા છે, વટાણા નાખ્યા છે, આમાં નથી નાખેલા। અહીંયા સલાડ માટે પણ તૈયાર થઈ ગઈ છે, પણ પછી સુધારશું। બાકીની બધી વસ્તુ અહીંયા સુધારાય છે, જોઈ શકો છો। બાકીનું અહીંયા અત્યારે અહીંયા નીચે બફાઈ ગયું છે, તો અત્યારે આપણે મેસર કરવાનું છે। તો ચાલો, એક કુકર બફાઈ છે, અહીંયા એક કુકર બફાઈ ગયું છે અને અત્યારે હવે હું મેસર કરી રહી છું। તો ફટાફટ આપણે મેસ કરી દઈશું અને આજે અમારે બધી ઘડિયાળો પણ બગડી ગઈ છે, બરોબર। તો ચાલો ફટાફટ મિક્સ કરી દઈએ આપણે। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અત્યારે આપણે ભાજીનો વઘાર કરી રહ્યા છે। તો બધું શાક બફાઈ ગયું છે, જોઈ શકો છો તમે। અહીંયા અત્યારે હું તેલ નાખી રહી છું, અહીંયા તેલ નખાઈ ગયું છે। અહીંયા જોઈ શકો છો શાક આપણા બફાઈ ગયા છે, અહીંયા પણ બફાઈ ગયું છે શાક। અહીંયા તો પુલાવમાં છે, અહીંયા ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે, બાકીના મસાલા પણ થઈ ગયા છે, આદુ મરચાંની પેસ્ટ પણ અહીંયા થઈ ગઈ છે, બાકીના આપણે મસાલા લીધા છે। તો ચાલો ફટાફટ બનાવશું આપણે પાવભાજી। જો પહેલા 55નો ઓર્ડર હતો, પછી 10 જણા પાછા આવ્યા, બરાબર। અને બીજા ઓર્ડર 70 માણસોને આપણે પાવભાજી બનાવવાની, અહીંયા તો ચાલુમાં આવી જાય, ખબર નથી, બરાબર। તો 70 અને બાકીના આપણે જે કારખાનાના ભાઈ છે એ તો અલગ, અને ટોટલ 100 માણસની પાવભાજી બની છે અત્યારે। ચાલો બનાવે 100 માણસો માટે આપણે પાવભાજી। તો ચાલો અહીંયા અત્યારે આપણે ચાલુ કરી દીધું છે, આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે, હિંગ નાખીને નાખી દઈશું આપણે। સાથે અહીંયા આપણે જે પાલક ને આમાં વટાણા છે એ પણ નાખશું આપણે હવે। તો ચાલો અહીંયા આપણે હવે પાલક, વટાણા અને કેપ્સિકમ, આદુ મરચાં, હિંગ સરસ મજાનું બધું જ નખાઈ ગયું છે। તેમાં હવે આપણે સાંતળી દઈશું સરસ મજાનું, નકરાઈ જાય ને। કેપ્સિકમ ને ઓપ્શનલ છે, કેપ્સિકમ તમે નાખો, અમે નાખીએ, બરોબર। ક્યારેક નાખીએ, ક્યારેક નથી નાખતા। અહીંયા આપણે કેપ્સિકમ પણ નાખેલા છે। તો ચાલો અહીંયા સરસ મજાના હવે આપણે કેપ્સિકમ, વટાણા, પાલક ને બધું સતરાઈ ગયું છે, ટમેટાની ગ્રેવી કરી નાખેલી છે, એ નાખવાની છે આપણે। તો ચાલો ફટાફટ હવે ટમેટાની આપણે ગ્રેવી નાખી દઈશું એમાં। તો ચાલો ટમેટાની ગ્રેવી નાખીશું। તો ચાલો અહીંયા ટમેટાની ગ્રેવી નખાઈ ગઈ છે, હવે આપણે કરવાના છે મસાલા। તો મસાલામાં આપણે લાલ મરચું પાવડર નાખવાનું છે અને મીઠું, અને પછી ગ્રેવીને પાકવા દેવાની છે। તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બધા મસાલા થઈ ગયા છે, અત્યારે ગ્રેવી પાકી રહી છે, જોઈ શકો છો તમે। અહીંયા આપણે ગ્રેવીને પાકવા દઈશું અને હળવા હાથે મિક્સ કરતા જઈશું।
ઉતારવું છે હવે. તો ચાલો અહીંયા મસ્ત મજાની ગ્રેવી પાકી ગઈ છે. જોઈ શકો છો તમે ટમેટાની સરસ મજાની ગ્રેવી પાકી ગઈ છે. તો અહીંયા આપણે જે ભાજી છે એ નાખવાની છે. તો હવે આપણે ભાજી નાખશું. ચાલો ફટાફટ હવે ભાજી નાખી દઈએ. પહેલા તો આપણે જોઈ લઈશું બરોબર એને, બરોબર પછી ભાજી નાખશું. તો ચાલો આપણે જે શાક મિક્સ કરીને રાખેલું હતું જોઈ શકો છો તમે બધી વસ્તુ આમાં નખાઈ ગઈ છે. હવે આપણે હળવા હાથે મિક્સ કરશું જેથી સરસ મજાની આપણે પાઉંભાજી બનશે. અહીંયા બધી જ શાક નખાઈ ગયું છે જોઈ શકો છો તમે. તો ચાલો ફટાફટ હળવા હાથે મિક્સ કરશું અને મસ્ત મજાની બજાર જેવી આપણે પાઉંભાજી બનાવશું. તો ચાલો હળવા હાથે અત્યારે હું મિક્સ કરી રહી છું જોઈ શકો છો તમે. તો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે અહીંયા ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો તમે જેવી બજારમાં મળે એવી સરસ મજાની ઘરે પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. પાઉં પણ આવી ગયા છે. હું પછી તમને બતાવું. અત્યારે આપણે ભાજીને આમાં કાઢી લઈશું કેમ કે અત્યારે મારે આમાં પુલાવ બનાવવાનો છે. તો અહીંયા તપેલું આપણે લઈ લીધું છે. તો આપણે ભાજીને તપેલામાં ટ્રાન્સફર કરીશું બરોબર. તો ચાલો ફટાફટ આપણે ભાજીને તપેલામાં ટ્રાન્સફર કરી દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે હવે આપણે પુલાવનો વઘાર કરી રહ્યા છીએ. તો અહીંયા ભાત આપણા સરસ મજાના ઠંડા થઈ ગયા છે જોઈ શકો છો તમે. અહીંયા ભાત આપણા ઠંડા કરીને લઈ લીધા છે. સાથે અહીંયા તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું છે. અહીંયા બધા વેજીટેબલ શાક સુધારાઈ ગયા છે. ગાજર જોઈ શકો છો, કોબીજ છે, કેપ્સિકમ, ફણસી. ચાલો હવે ફટાફટ આપણે વઘાર કરશું. તો ચાલો અહીંયા ટમેટાની ગ્રેવી પણ નખાઈ ગઈ છે. સાથે સાથે મેં મસાલા પણ કરી લીધા છે જોઈ શકો છો તમે. વટાણા તો આમાં નથી નાખ્યા કેમ કે વટાણામાં જ આપણે નાખેલા છે ભાત સાથે જોઈ શકો છો તમે. અહીંયા સરસ મજાની ટમેટાની ગ્રેવી પાકવા દઈશું. હું જ્યારે પણ પુલાવ કરું ત્યારે ટમેટાની ગ્રેવી નાખો બરોબર. તો ચાલો હવે અત્યારે આપણે મસાલા થોડી વાર પાકવા દઈશું. તો ચાલો અહીંયા હવે આપણે ભાતને તો નાખી દીધા છે. તો હળવા હાથે મિક્સ કરવાના હોય નહીં તો ભાત તૂટી જાય બરાબર. તો હળવા હાથે મિક્સ કરશું આપણે બધું સરસ મજાના અને પુલાવ બનાવશું. આજે સાજા પુલાવ હે ને. તો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે અહીંયા પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. ઓર્ડરની જોઈ શકો છો તમે. ઓર્ડરને આપણે તપેલામાં ભરી દીધી છે. બાકી અહીંયા અમારે કારખાને મોકલવાની હોય છે એ પણ આપણે અલગથી કાઢી લીધી છે. અહીંયા પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો તમે. સલાડ છે અને સાથે અહીંયા પાઉં છે. તો ચાલો ફાઇનલી હવે આ 70 માણસોની ઓર્ડરની પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. ઓમ તો આપણે 50-55 જ કરવાની હતી પણ પાછળથી 10 બીજા આવ્યા હતા અને બીજે મારે 5 ટિફિનો અલગથી આવી હતી બરાબર. એટલે ટોટલ 70 માણસોનો ઓર્ડરનું આપણે આજે કરેલું છે. તો ચાલો ફાઇનલી હવે ઓર્ડરનું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે. ઓર્ડરની પાઉંભાજી, પુલાવ અને સલાડ બનીને તૈયાર છે. તો હવે આપણે પેક કરી દઈશું. એમનો ફોન આવી ગયો છે. વાગી ગયા છે 7. તો ફટાફટ આપણે એમને ફોન કરી અને બોલાવી લઈશું. એટલી વારમાં હવે આપણે પેક કરશું. તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા ઓર્ડરના પાઉં હવે આપણે પેક કરી રહ્યા છીએ જોઈ શકો છો તમે. અત્યારે આપણે કોથળામાં ભરી રહ્યા છીએ. થોડાક સાઈડમાં રાખશું અલગ જેથી પાઉં દબાશે ને બરોબર. તો ચાલો અહીંયા તો પાઉં પેક થઈ ગયા છે. હવે એમના વાસણ પણ આવી ગયા છે. તો આમાં ભાત આપણે ભરી દીધા છે. આ જ વાસણ ટબ જેવું લઈને આવ્યા હતા તો એમાં ભાત ભરી દીધા છે યાની કે પુલાવ ભરી દીધા છે. ભાજી આપણે આ કોઠીમાં ભરી દીધી છે જોઈ શકો છો તમે. તો ચાલો સલાડ તો આપણે કોથળીમાં બાંધી દીધું છે. તો ચાલો હવે અહીંયા અત્યારે રાજુ ગાડીમાં મુકાવી રહ્યા છે. ગાડી લઈને લોકો લેવા આવ્યા હતા. તો ચાલો હવે એ વહી ગયા છે પાર્સલ આપણું પાઉંભાજીનો ઓર્ડર. અત્યારે હવે અમે વાસણ ઉટકી રહ્યા છે જોઈ શકો છો. ભાભી ટિફિન લેવા આવ્યા હતા તો એ પણ મને વાસણમાં હેલ્પ કરાવે છે કેમ કે ઝાઝા વાસણ હતા એટલા હાટું થઈને. પરેશભાઈના ઘરના છે એ. તો અત્યારે એ ટિફિન લેવા આવ્યા હતા. તો અત્યારે રાજુ અંદર ટિફિન પેક કરી રહ્યા છે કારખાનાનું. અમે 2 જણી થઈને વાસણ ઉટકી રહ્યા છે. તો ચાલો ફટાફટ વાસણ ઉટકી નાખશું. વાસણ ઝાઝા છે જોઈ શકો છો તમે. મોટા મોટા વાસણ છે. તો ચાલો ફટાફટ વાસણ